વિપુલ મહેશના રામ રામ. એક સમયની આ વાત છે કે રક્ષાબંધનનો દિવસ હતો અને અમે બંને ભાઈઓ બેનની આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે બેન ક્યારે આવે અને અમને બંને ભાઈઓને રાખડી બાંધે. રાહ જોવામાં ને જોવામાં આખો દિવસ નીકળી ગયો, પણ એ દિવસ કોઈ દેખાયું નહીં. એટલામાં અમે બંને ભાઈ નિરાશ થઈ ગયા અને મમ્મીને કહેતા કે મમ્મી, મારે બેન હોય તો કેવું સારું, મમ્મી મારે બેન હોય તો કેવું સારું. એ દિવસે મમ્મી એવું બોલ્યા કે દીકરા, આપણી માં ગણો કે બેન એ ફૂલભાઈ જોગણી માં જ છે. ત્યારે વિપુલ મહેશ એવું બોલ્યા કે અમને બેન કેમ ના આપી, અમારે તો આ જગતમાં રાખડી બાંધનાર બીજું કોઈ નથી. એમ કહીને રડી પડ્યા અને માડી બોલ્યા કે ફૂલભાઈ જોગણી માં છે એ જ તારી બેન ગણી લે. એ જ દિવસની રાત્રે જોગણીમાં